સુપ્રભાત। આપ સૌનું હું આ સરસ્વતીના મંદિરમાં સ્વાગત કરું છું। માનનીય આચાર્યશ્રી, વંદનીય ગુરુજીઓ, આજના દિવસને પધારે મહેમાનશ્રી, વાલીઓ અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું ચારાની ધોરણ 9ની વિદ્યાર્થી આજના વિદાય સમારંભમાં મારા વિચારો તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું। આપણે જાણીએ છીએ કે આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આજે આ શાળામાં છેલ્લો દિવસ છે। જો કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને આ શાળામાં અભ્યાસ કરવાની એક તક મળશે, પરંતુ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આજે આ શાળામાં છેલ્લો દિવસ છે। હું ધોરણ 9થી આ શાળામાં અભ્યાસ કરું છું। આ 4 વર્ષ દરમિયાન થયેલી રમતગમતની પ્રવૃત્તિ, NSSની પ્રવૃત્તિ, રાષ્ટ્રીય પર્વ પર થયેલી પ્રવૃત્તિ મને હંમેશા યાદ રહેશે। હરિભાઈ સાહેબનું કોમ્પ્યુટરનું જ્ઞાન, જીતુભાઈ સાહેબની સામાજિક વિજ્ઞાનની વાતો, રીનાબેનની ગુજરાતીની કવિતાઓ મને હંમેશા યાદ રહેશે। વિઠભાઈ સાહેબ અને રાહુલભાઈ સાહેબના ગણિતના સૂત્રો, રમેશભાઈ સાહેબના વિજ્ઞાનના પ્રયોગો મને હંમેશા યાદ રહેશે। મનસુર અલી સાહેબના એકાઉન્ટના દાખલા, પ્રકાશભાઈ સાહેબને તત્વજ્ઞાનના સત્યતા કોષ્ટક, નરેન્દ્રભાઈ સાહેબની ભવિષ્યવાણી મને હંમેશા યાદ રહેશે। હિનાબેનની મનોવિજ્ઞાનની વિકૃતિઓ, ભૂગોળના શિક્ષક એવા હસમુખ સાહેબના ભૂગોળના નકશા, સંસ્કૃતના ટીચર એવા વંદનાબેનના શ્લોકો મને હંમેશા યાદ રહેશે। અને આ બધાનું સંચાલન કરનારા એવા શ્રેષ્ઠ શાળાના શ્રેષ્ઠ આચાર્ય સાહેબને કેમ કરવી ભૂલાય। અંતમાં મિત્રો હું એટલું જ કહેવા માંગીશ કે આજે આપણે આપણી શાળામાંથી સારી સારી યાદો આપણી સાથે લઈ જવાની છે। બસ એ જ વસ્તુ છે।